વિજયભાઈ, શરૂઆતની વાત કરું તો પહેલાં તો તમારી ડીડી ભારતી ચેનલનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેને આ માધ્યમથી ગામડાની નાનીમાં નાની બજાર અને સિટીની મોટામાં મોટી સોસાયટી સુધી એક નવું એક માર્ગદર્શન અને એક નવો કેળો જે દેખાડ્યો છે કે કોઈ કયા સ્ટેજનો કયો કલાકાર કઈ પરિસ્થિતિમાં હતો અને કેવી પરિસ્થિતિમાં છે એ જો તમે પહોંચાડવાનું કામ કર્યું છે એટલે પહેલાં તો મારા 1000 વંદન આપની ડીડી ભારતી ચેનલને અને વિજયભાઈ જોટવા આપને. શરૂઆતની વાત કરું તો વિજયભાઈ, મારો જન્મ એટલે કે ઈસવીસન 13/9/1986 મૂળી તાલુકાનું દુધઈ ગામ, અમારા ડિસ્ટ્રિક્ટ એટલે કે સુરેન્દ્રનગર જિલ્લાનું આ ગામ. ત્યાં આગળ મારું મોહાળનું ગામ. આમ તો મારું ગામ બાપદાદાનું તો સાયલા તાલુકાનું ગામ, સુદામડાની બાજુમાં ગુંદિયાવડા, પણ મારા મોહાળના ગામમાં મારો જન્મ અને ત્યાં જ અમે વર્ષોથી હું નાનો મોટો પણ ત્યાં થયેલો અને રહેવાનું પણ ત્યાં જ હતું. અને 13/9/1986 જન્મ બાદ હું ત્યાં જ રહેતો અને પછી પ્રાથમિક અભ્યાસ પણ મેં ત્યાં જ ગામડે જ લીધેલો અને ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી અને મારા ગામની એક પવિત્ર ધરતી છે દુધઈની, જ્યાં મારો જન્મ છે. હું નાનો મોટો થયો, મેં અભ્યાસ પણ પ્રાથમિકનો ત્યાં આગળ કરેલો અને મને ખૂબ આનંદ એ છે કે મારું ગામ જે છે દુધઈ ગામ, એ દુધઈ ગામમાં રબારી સમાજની એક સરસ મજાની એક મંદિર છે, વડવાળા મંદિર, અને અમારા રામબાલકદાસજી બાપુ, પૂર્ણદાસજી બાપુ જેવા, નિકસ્વામી બાપુ જેવા પરાક્રમી પુરુષો જેને ધૂપના દિવેલિયા ફેરવીને ઠાકરને ઉતારેલો, આવી પરંપરાની અમારી દેહાણી જગ્યા છે. અને એ ધરતી ઉપર, એ રજકણ ઉપર નાનો મોટો રમીને થયેલો અને મેં પ્રાથમિકમાં અભ્યાસ પણ દુધઈમાં જ કરેલો. જી, થોડી હવે પ્રાથમિક શિક્ષણની વાતો કરવી છે. પ્રાથમિક શિક્ષણમાં વિજયભાઈ 1 થી 7 સુધી મેં દુધઈ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરેલો. મને ખાસ એ શિક્ષકોના પણ નામ યાદ છે. પટેલ એક ઘનશ્યામભાઈ કરીને હતા, એક અમારે રાગીણીબેન ડામોર કરી અને એ બેન હતા, એક અમારે સુમતીબેન કરીને રબારી સમાજના બેન હતા, એક ભાઈલાલભાઈ કરીને હતા. આ બધા જૂના શિક્ષકો હતા જે મને ખાસ હજી યાદ છે કે હું પ્રાથમિક શાળામાં ભણતો ત્યારે. એક જગદીશભાઈ પંડ્યા કરીને, જેઓ કદાચ અત્યારે યાદ નથી મારા ખ્યાલ પ્રમાણે, પોતે બ્રાહ્મણ હતા સુરેન્દ્રનગરના, એ પણ હતા. આમની આગળ મેં પ્રાથમિક અભ્યાસ દુધઈમાં 1 થી 7 સુધી કરેલો. જી જી, પ્રાથમિક શિક્ષણના થોડાક આપનું જે વ્યક્તિત્વ છે તેની વાત કરીએ. ત્યારે કેવું વ્યક્તિત્વ, આપ હોશિયાર હતા, શિક્ષકોના કયા પ્રતિભાવ હતા? નહીં, પ્રાથમિકમાં તો વિજયભાઈ વાત કરું ને તો હું એટલો બધો ભણવામાં તો કાંઈ જે છે એમ તો માધ્યમથી હું કહું આપણે મીડિયાના માધ્યમથી તો એટલો બધો કાંઈ એજ્યુકેટેડ કે હોશિયાર હતો જ નહીં. મને બહુ ભણવા પ્રત્યે એટલું બધું કાંઈ આમ લગાવ નહીં. શિક્ષકો તો એની ફરજ બને. શિક્ષક એટલે આમ આપણી દેશી શબ્દો કહી તો આમ શિક્ષક ને આમ તો માસ્તર, જેનું જીવન આ એક આપણને સુધારવા માટેનું હોય. એટલે એ તો ઘણી વાર ટોક્યા કરે કે મને કે તું દેવાય આમ કર, તું દેવાય આમ કર, પણ આપણું બહુ મારું મન ભણવામાં નહોતું લાગતું એમ. પણ બધું પછી પરાણે ભણવાનું હતું એમ. ત્યારે આ જે સ્વભાવ હતો નાનપણમાં, કે તોફાની હતો કે આમ શાંત? અરે સ્વભાવમાં બસ તોફાની, રમૂજ કરવાની, ન ભણવું, બીજાને ભણવા ન દેવા, આવા બધો સ્વભાવ એમ. કે કારણ કે બાલ્ય અવસ્થા છે તો એમાં આપણને આટલી બધી સમજણ ન હોય ને. પછી મોટા થયા પછી ખબર પડી, સમજણ આવી એટલે ખબર પડી કે આપણે તો બહુ ખોટું કરતા. જ્યારે શિક્ષક આમાં કંઈ બોલતા હોય તો વડીલ તરીકે માફી કરી દે, પણ આપણી અણસમજમાં જે કાંઈ થતી ભૂલ બધી કરેલી નાનપણમાં. જે પ્રાથમિક શિક્ષણ હતું ત્યારની એ ફેમિલીની પરિસ્થિતિ અને બેકગ્રાઉન્ડ શું હતું? ફેમિલીની પરિસ્થિતિ વિજયભાઈ વાત કરું ને તો એકદમ સાવ વીક, કાંઈ એટલે કાંઈ જ નહીં. ટૂંકમાં મારા ફાધર છે એ પહેલાં મજૂરી કરતા હતા. ત્યારે જમીન પણ નહોતી. દુધઈમાં મારો જન્મ થયો ત્યારે 1 પણ વીઘો જમીન મારા ગામમાં નહોતી અને રહેવા મકાન પણ નહોતું. પણ પછી એમના મારા ફાધર ને એ મજૂરી કરતા ને ધીમે ધીમે પછી એ જમીન, મને ખ્યાલ મારા મમ્મી પપ્પા વાત કરે, મારા બા બાપુ, એ મને યાદ છે કે જમીન વાવવા અમે રાખેલી 5 વર્ષ અને પછી એમાંથી ધીમે ધીમે સતત મહેનત કરતા. અને મારા ફાધરે, મારા ફેમિલીએ મહેનત એટલી કરેલી કે જેની કોઈ સીમા જ નથી. એનું શબ્દ મારી આગળ વર્ણન નથી થાય એવું. એટલી એને મહેનત કરી છે. એનો પુરુષાર્થ, હું જે કાંઈ જે જગ્યા ઉપર છું એમાં માત્ર ને માત્ર માતાજીનો, ભગવાનનો તો આશીર્વાદ છે જ, પણ મારા મા બાપના પહેલા આશીર્વાદ છે. કારણ કે એની દુઆએ જ મને અહીં સુધી પહોંચાડ્યો છે. એની મહેનત, એની નીતિ અને એનો જે માર્ગ હતો, સાચો માર્ગ, એની તપસ્યા જ મને આ સ્ટેજ સુધી પહોંચાડ્યો. બાકી કોઈ હું હોશિયાર છું પહોંચ્યો છું કે મારો દાવો જ નથી. શું નામ બાપાનું પૂરું નામ? મારું પપ્પાનું નામ હતું દાનભાઈ સાદુલભાઈ ખવડ. બરાબર. હવે જે કલાકાર જીવન છે, બોલવાની વાત આવે, મતલબ કે તમે પ્રાથમિક બેઝિક વાત કરી છે તમારે પરિચયની, એ તો બરાબર, પણ જે જાહેરમાં બોલવાની વાત આવે એટલે તે ક્યારથી શરૂ કરે? મતલબ પ્રાથમિક શિક્ષણમાં કંઈ બોલવાનો શોખ ખરો તમને? વિજયભાઈ, પ્રાથમિક શિક્ષણમાં ક્યારે પણ આવી રીતે સ્કૂલના ફંક્શનો હોય તો એમાં પણ હાજરી ન લો. મને આમ એમ થાય કે એટલા બધા છોકરા બેઠા ને આપણે સામે બોલવું તો આમ થોડું એ ટાઈમે. પછી પ્રાથમિક મેં 1 થી 7 સુધી દુધઈ પૂરું કર્યું. પછી મારા ગામ દુધઈથી 4 કિલોમીટર સડલા ગામ છે, એ મૂળી તાલુકાનું જ ગામ. ત્યાં આગળ માધ્યમિક શાળા છે 8, 9 અને 10 સુધીની. એટલે હું 8 ભણવા માટે ને સાયકલ લઈ અને અપડાઉન કરતો.
તો ત્યાં આગળ ગયો એટલે ત્યાં ઘટના એવી બનતી હતી કે ત્યાં અમારે સુવિચારના વારા આવતા જી. કે ભાઈ આજ 300 છોકરાની સંખ્યા છે, મીન્સ કે દીકરીઓ કે દીકરા, તો એમાંથી એક દી આજ આ સોમવાર મંગળવાર બુધવારે મારો વારો હોય, ભાઈ મંગળવારે દેવાયતનો વારો છે, આ ક્લાસનો આ ક્લાસનો. અને ત્યારે મારો જ્યારે વારો આવતો ને સુવિચાર બોલવાનો, ત્યારે હું સ્કૂલે નહોતો જતો કે ભાઈ 300 છોકરા 250 છોકરાઓ કે બેનું દીકરીઓ આમાં બેઠા હોય અને આપણે ન બોલીએ કેમ ધ્રુજવા માંડે એવું અંદરથી અહેસાસ થાય. એટલે હું સ્કૂલે જવાનું માંડી વાળું, તો મારો વારો સુવિચારનો વયો જાય, બીજાનો વારો બીજા દી આવતો રહે, પછી સ્કૂલે જવાનું. જી જી. ત્યારબાદ ક્યારેક એવું તો લાગ્યું હશે કે હવે મારે બોલવું છે, એટલે પહેલી વાર ક્યાંક બોલ્યા હશો, કોઈ કાર્યક્રમ હશે, કોઈ યુવા ફેસ્ટિવલ એક્ટિવિટી, અધર એક્ટિવિટી જેને આપણે કહીએ, તેમાં ક્યાંય બોલવાનો મોકો? જી હા, શરૂઆતમાં મેં બીજી વાત કરીને આપણે ભણવામાં મન નહોતું લાગતું, એટલે 8 થી 10 સુધી હું જે ભણ્યો એમાં પણ મેં એટલો બધો મન દે એનો ભણ્યો નહીં. પછી મને એમ થયું કે હવે કંઈક તો કરવું, કારણ કે જીવનમાં ઈશ્વરદાનભાઈનું જ્યારે સાંભળતો ને, મુરબ્બી આજ આપણી વચ્ચે છે નહીં, પણ છતાંય એ પાત્રને ન્યાય મળે એટલા માટે હું નામ દઈને બોલું છું. ઈશ્વરદાનભાઈનું સાંભળતો કે જગતમાં કોઈ ન જાણ્યા તો જનેતાએ જાણ્યાથી શું. આ દુનિયામાં તમને ભગવાને અવતાર દીધો છે માણસ તરીકેનો, તો કોઈ પણ માણસ, બધા માણસો સિદ્ધિને પ્રાપ્ત કરે એવું ન હોય, બધા નરેન્દ્ર મોદી બની જાય એવું નથી, પણ આપણો પ્રયાસ, આપણું સાહસ તો હોવું જરૂરી છે. કારણ કે લોક સાહિત્યનો બહુ એક જૂનો દુહો છે, કરત કરત અભ્યાસ જડમતી હોત સુજાન, રસરી આવત જાતે શીલ પર લગત દાગ. બેનું દીકરીઓ પાણી ભરવા પહેલા આપણે ગામડાના કુવા હતા, હવે તો ઘરે ઘરે બોર થઈ ગયા, મોટરું થઈ ગયું. એ જમાનાની વાત કરું પહેલા તો ગામમાં નદીના કાંઠે અથવા કુવો હોય ગામના પાદરમાં, આપણે બેનું દીકરીઓના પાણી ભરવા જાય. પછી આ લોક સાહિત્યનો દુહો છે, કરત કરત અભ્યાસ જડમતી હોત સુજાન. જડબુદ્ધિનો માણસ સજ્જન માણા હારે બેહવા માંડે, સારા માણસ સાથે બેહવા માંડે તો એમાં બુદ્ધિ આવી જાય. જડબુદ્ધિનો માણસ સજ્જન બની જાય, રસરી આવત જાતે શીલ પર લગત દાગ. ગામના તમે કુવામાં પાવઠું બાંધ્યું હોય એ કાળમીન પાણાથી બાંધેલું હોય, તો વિજયભાઈ કાળવીન પાણા ઉપર તમે ઘરનો ઘા કરો ને તો કોઈ દી ભાંગે નહીં. પણ રસરી એટલે જે કોમળ રસી જે છે, રાંઢવેથી આમ સિંચીને બેનું દીકરીઓ આપણે પાણી ભરતા, તો રસી સતત આવવાથી સતત જવાથી રસરી આવત જાતે શીલ પર લગત. શિલ્પ એટલે પથ્થર થાય. જો કોમળ રાસ છે, કોમળ એક રસી છે, એ જો પથ્થર ઉપર આમ ઘીસી પાડી દેતી હોય તો માણસનું હૃદય તો એવું કયું છે, પથ્થર જેવું તો નથી. એટલે મને એમ થયું કે હું કાંઈક અભ્યાસ કરું, કાંઈક શીખું, કારણ કે બીજું કોઈ ઓપ્શન હતું નહીં. ભણવામાં તો એક જ ભાઈ છું, તો ભણવામાં તો કાંઈ હતું નહીં. છેલ્લે એ જ નક્કી કર્યું હતું ખેતીવાડી સિવાય બીજું કોઈ ઓપ્શન નથી. અને પછી હું જ્યારે અમુક સારા કલાકારો છે, બધા સાહિત્યકારો છે, એને હું સાંભળતો અને પછી ઘરે એનો રિયાઝ કરતો. મારા મામા છે, મારા 5 મામા, એમાં મોટા મામા છે એ પુસ્તક વાંચતા હતા, તો એની આગળથી સૌરાષ્ટ્રની રસધાર જે ઝવેરચંદ કાલિદાસ મેઘાણી જેનો જન્મ ચોટીલા અને એમને અભ્યાસ બગસરા કરેલો, તો એમનું પુસ્તક સોરઠી બારવટિયા છે, જયમલભાઈ પરમારના, કાંતિભાઈ ભટ્ટ, દોલતભાઈ ભટ્ટ, આ બધા જે પુસ્તકો છે એ પુસ્તકો લઈ અને ધીમે ધીમે વાંચવા માંડ્યો. અને આ રીતે મેં કાર્યક્રમની, મારા ગામમાં હનુમાનજીનું એક નાનું મંદિર છે, એટલે આપણે હનુમાન જયંતિનો સ્વાભાવિક કાર્યક્રમ થતો હોય તો અમારે 5, 10, 15 જણા બેઠા હોય ગામમાં, એવો કાર્યક્રમ થાય હનુમાનજીનો, ત્યાં આગળથી મેં શરૂઆત ગામથી કરેલી. એમ પ્રથમ કાર્યક્રમ આપ્યો ત્યારે કેટલાક લોકો હતા અને કેવો? 10 જણા. અને ત્યારે રિસ્પોન્સમાં બસ કાંઈ નહીં, એમ થોડું આવડતું હતું, એમ શું સપાખરું કહેવાય, શું સંત કહેવાય, એ કોઈ પ્રકારની કે કોઈ મને નોલેજ નહીં, પણ એવું ખરું માઇક્રોફોન આવે તો આપણે બોલવું, સંભળાવવું એમ. ત્યારે કંઈ બોલ્યા હશે તેની યાદ કરવી છે. ત્યારે મને ખાસ યાદ છે, તેથી મને કંઈ ખબર નહોતી પડતી, એટલે પ્રભાતિયો આવે ને જે ભણતી સા કાનજી કાળા મીઠુડી મોરલીવાળા, આ પ્રભાતિયાનો પ્રકાર છે. પછી આ બધી ખબર પડી ત્યાર પછી મને સમજાણું કે ભજન સંધ્યા છે, ભજન ગવાય, પછી રામગીરીનો એક સમય જ્યારે રામગીરી જ ગવાય, પછી પ્રભાતિયા વહેલી સવારમાં જ બોલવાનો હોય. પ્રભાતિયાને હમી હાનમાં તમે ના ગાય શકો, ત્યારે મને આવી કંઈ ખબર નહીં, એટલે પ્રભાતિયું મેં હમી હાનમાં ગાઈ નાખેલું 9 વાગ્યામાં કે ભણતી સા કાનજી કાળા મીઠુડી મોરલીવાળા. પછી મને ખબર પડી, મારા ઘરેથી મારા ભાઈએ, મારા મામાએ એને કીધું કે પ્રભાતિયું છે એ સવારમાં જ ગાવાનું, તો જ રૂડું લાગે, પ્રભાતિયાનું ભજન છે. અને પછી મને ધીમે ધીમે અભ્યાસ જાગ્યો, હું પછી મારી રીતે એકલો બેઠો રિયાઝ કરતો અને શરૂઆત મેં કરી આ રીતે. શરૂઆતમાં તમે તૈયારી કરતા, પુસ્તકો વાંચતા, કોઈ કલાકારને સાંભળતા હશે, અને બેકગ્રાઉન્ડ તરીકે ત્યારે કયા કલાકારને સાંભળતા, અને સાહિત્ય કોનું સાહિત્ય, મતલબ કે મેઘાણી સાહિત્ય છે, અનેક બીજા આપણે કાગબાપુ, દાદબાપુની અનેક રચનાઓ છે, તેની થોડી વાત કરી. મને વિજયભાઈ વાત કરું ને તો સાહિત્યમાં તો એ પાત્રને હું હજારો વંદન અને સેલ્યુટ આપું છું ઈશ્વરદાનભાઈ ગઢવીને. ઈશ્વરદાનભાઈ ગઢવી એક માટીનો સૂર હતો. હું એના વિશે બીજું બોલી શકું એ મને કંઈ ખબર નથી, પણ મને ખબર છે, મારા મતાનુસાર એમ કહ્યું કે ઈશ્વરદાનભાઈ જાતા આપણા ગુજરાતને, સૌરાષ્ટ્રની સાહિત્ય જગતને મોટી ખોટ છે. કારણ કે વીરરસ એ દુનિયાને કોઈ પણ સમાજને જ્ઞાતિવાદ કર્યા વગર જે સમાજમાં કોઈ પણ બાયકાસ્ટ હોય એમાં જે ઘટના બની છે એની વાસ્તવિકતા મેઘાણીએ લખી અને ઈશ્વરદાનભાઈએ એના માધ્યમથી દુનિયાના ચોક સુધી એમને લાવીને દેખાડી. ઈશ્વરદાનભાઈને હું ખૂબ સાંભળતો, એના શબ્દોની બાંધણી, વાતને ક્યાંથી શરૂ કરવી, વાતને ક્યાં પૂરી કરવી, મરસિયાનો ઢાળ હોય કે પ્રસંગ આખો મરણનો હોય તો એમાં મરસ્યું કેમ ગાવું,
વીરતાનો પ્રસંગ હોય તો રાણાને કેવી રીતે હલ્દી ઘાટીના મેદાનમાં લડાવો, આ બધું જે આખું જે શબ્દની બાંધણી હતી એ હજારો વંદન ઈસરદાનભાઈને હું સાંભળ્યા પછી શીખેલો કે ભાઈ આ રીતે આ બાંધણી આમ, કારણ કે કોઈ પણ માણસ પરિપક્વ આમ તો છે જ નહીં, કોઈ પણ માણસ તમે કોઈ પણ ક્ષેત્રનો લઈને એને ક્યાંક ને ક્યાંક શીખવું જ પડતું જ હોય છે. તો મને ઈસરદાનભાઈ બહુ વાલા કલાકાર હતા. જી જી. પ્રથમ તમે કાર્યક્રમ કર્યો તેની યાદી કરી, ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ કોઈ સમાજમાંથી આપના સ્નેહીમાંથી કોઈની પ્રેરણા મળતી હશે આગળ લઈ જવા માટે, તેની થોડી વાત કરો. પછી મેં ગામમાં હનુમાન જયંતિનો કાર્યક્રમ કર્યો તો એમાં મને થોડું રિસ્પોન્સ મળ્યો. પછી મને એમ થયું, મેં કીધું કંઈક કરવું એમ. પછી મારા ગામથી 22-25 કિલોમીટર દૂર થાનગઢ ગામ છે, જે આપે કદાચ નામ સાંભળ્યું પણ છે. થાનગઢમાં મારા મામાના રિલેટિવ એટલે એમના મેરેજ ત્યાં આગળ થયેલા ને એમના ઘરે એક કાર્યક્રમ રાખેલો, રામકુભાઈ ભગત એમનું નામ, સોનગઢ થાનની બાજુમાં. ને હું પ્રોગ્રામમાં ગયેલો કાર્યક્રમમાં. ત્યાં પ્રોગ્રામ કર્યો એટલે ત્યાં મારે એક ચારણની એક કવિરાજની મુલાકાત થયેલી. એનું નામ હતું ભરતદાન ગઢવી. એ પાત્રને પણ આજ હું યાદ કરું છું, જેને મારા ઉપર રહેમ દ્રષ્ટિ રાખેલી. અને એ મારા જેવા યંગ જ અવસ્થા ત્યારે અમે બે પોતે મળેલા. પછી એને મને સાંભળ્યું એટલે મને કીધું, મને કે દેવાજભાઈ તમે બહુ સારું બોલો છો, કાર્યક્રમ કરશો. મેં કીધું ભાઈ મને તમે પ્રોગ્રામ આપો અને ક્યાંક સ્ટેજ દેવરાવો તો હું પ્રોગ્રામ કરીશ, એમ બોલો આવીશ એમ. એટલે ભરતદાન ગઢવીનું ગામ ચૂડાની બાજુમાં બોરાણા. એટલે ભરતદાનની અને મારી પહેલી મુલાકાત એ થાનગઢ, જે સોનગઢ થાનગઢની બાજુનું ગામ છે, બે એક જ છે આમ તો, ત્યાં આગળ મુલાકાત થયેલી. અને ત્યાર પછીનો પહેલો પ્રોગ્રામ મને ખાસ યાદ છે ભરતદાને. બીજા દિવસે સાયલા તાલુકાનું કેરાળા ગામ હતું, ત્યાં મને પોતે સાથે લઈ ગયેલા. હું એમની યારે પ્રોગ્રામ કરવા ગયેલો. જી જી. ત્યાંથી શરૂઆતમાં જે કાર્યક્રમો કર્યા ત્યારબાદ તમને ઘણા કાર્યક્રમો મળ્યા છે, તેમાં કોઈ દુહા છંદ અથવા લોકોને એવું લાગતું છે કે આ કલાકાર છે આ દુહો બોલે અથવા કોઈ છંદ બોલે તો સારું લાગે? શરૂઆતમાં તો વિજયભાઈ જ્યારે કાર્યક્રમ કર્યા ને ત્યારે 2-5-10 પ્રોગ્રામ મને ખાસ યાદ છે કે કાંઈ પણ લીધા વગર હું ભરતદાન સાથે જાતો. કલાકાર એક્ઝામ્પલ આપું તો કલાકાર બીજાનો પ્રોગ્રામ હોય, પણ વચ્ચેથી ભરતદાન એક લાગણીશીલ સ્વભાવનો ચારણ હતો. એટલે મને વચ્ચેથી જે વોલ્ટ પડે ને 10 મિનિટનો, એમાં એમ કે ભાઈ દેવાજભાઈને થોડી વાર રજૂ કરું છું, એમાં મને બોલવા દે. હું સોનબાઈમાંના પ્રસંગો બોલતો, મને ખાસ યાદ છે. મઢડા સોનબાઈમાં છે, આઈ પીઠળ છે. દાખલા તરીકે આપણી જે વાતું છે, મેં કીધું એમ આયર સમાજની વાતો હોય, રાજપૂત સમાજની વાતો હોય, કોઈ પણ જ્ઞાતિની જે સારી સારી દાતારીની શૌર્યની જે વાતો છે એ વાતો એ માધ્યમથી કરતો. અને મને પછી ધીમે ધીમે બધાય સમાજમાંથી, કોઈ એક બાયકાસ્ટમાંથી નહીં કે માત્ર ને માત્ર કાઠી દરબાર છે કે રાજપૂતો છે કે આયર સમાજ છે, બધી જ્ઞાતિમાંથી એક પ્રોત્સાહન મળ્યું અને મને આ સ્ટેજ સુધી પહોંચવાનો ભાવ બહુ છે આપનો. સોનબાઈમાંનો એટલે સોનબાઈમાંનું કોઈ ગીત? સોનબાઈમાંનું એ સમયમાં જે ગીત ગાતો, અત્યારે જો કે બધા ગાતા જ હોય છે, ગાય છે માનો, પણ ત્યારે એક સોનબાઈમાંનું એક કડી હું બહુ મને વાલી અને હું ગાતો કે સરાકડિયા સોનબાઈમાં. અને માતાજીના થડાની આગળ ધૂપેલીને ફેરવતા ફેરવતા ચારણ જગદંબાયું જે લોબડીનો છેડો માથે રહી ગયો હોય અને નોરતા આવે તો માને ધૂપેલીઓ ફેરવતા ફેરવતા જે ગીત ગાય એ પ્રોગ્રામમાં એ વખતે હું સોનબાઈમાંને સરાકડિયા સોનબાઈમાંને, આમ તો મઢડા સોનબાઈમાં એ સરાકડિયા સોનબાઈમાંનો જ અવતાર, એટલે હું આ ગીત મને બહુ ગમતું અને આવું ગાતો એ કડી આપને હું આ માધ્યમથી સંભળાવું. કે માડી તારા રે છોરું ને તારો આશરો, માતાજી તારા રે છોરું ને તારો આશરો, અન માવડી એનો વાળનો વાંકો થાય રે રાણાની હોનલ, મારે સંકટ પડે અનવેલી આવજે. ખૂબ સરસ. આ ગીત મેં શરૂઆતમાં કંઠસ્થ કરેલું અને આ કડી ઘણા બધા કાર્યક્રમમાં ગાતો કે એવો સમય આવે ને તમે માતાજીનું સ્મરણ કરો તો માં આપણે આબરૂ ન જવા દે, આવું ત્યારે ગીત ગાતો. શરૂઆતમાં જે કાર્યક્રમોમાં જતા ત્યારબાદ ક્યારેક એવું બન્યું છે ધીરે ધીરે કે કાર્યક્રમમાં કોઈ પુરસ્કાર મળ્યો છે, ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ 5-7 કાર્યક્રમો કર્યા, તેમાં કેટલો પુરસ્કાર મળતો? વિજયભાઈ, પહેલી વાત કરું તો શરૂઆતના કાર્યક્રમ મેં 10-15 કાર્યક્રમ તો એવા કરેલા કે એમાં કાંઈ મળે જ નહીં. ખાલી એક લોકો સુધી મારું નામ પહોંચે, હું મહેનત કરું, તમે સાંભળો, બીજા સાંભળે, એવો પ્રયાસ કરતો હું. પછી મને જે ભરતદાનભાઈ છે એને ખૂબ સારા પ્રતાપ મારી ઉપર. આજ ભલે વ્યક્તિ સાંભળતો નથી, મારી વચ્ચે નથી, પણ છતાંય છે પોતે બોરાણામાં. પણ એ પાત્રને ન્યાય મળે એટલા માટે હું ખાસ એને આ ચેનલ દ્વારા યાદ કરું છું કે ભરતદાને છેલ્લે મને એમ કીધું મામા હવે આપણે થોડા પૈસા લેશું એમ. ત્યારે મને પહેલા મને ખાસ યાદ છે 100 રૂપિયા આપેલા, 100 રૂપિયા મારા પ્રોગ્રામના. પછી 100 માંથી 500 રૂપિયા, 500 માંથી ધીમે ધીમે માની કૃપાથી 1000 રૂપિયા, 2500 રૂપિયા, એવી રીતે હું શરૂઆતનું પેમેન્ટ લેતો હતો. વાત આપને કરું 10-12 વર્ષ પહેલાની વાત છે.
પછી માની કૃપા, સોનબાઈ માના મા બાપના આશીર્વાદ. અને મેં આપને કીધું એમ કે કંઈક કૃપા વગર તો આપણી એક ભજનની કડી આવતી હતી, છાયા તું બડો ધણી તુજસે બડો નહીં કોઈ. દુનિયામાં મોટું કોઈ છે જ નહીં, મોટો ભગવાન છે, પણ એનો હાથ જો તમારા ઉપર રહી જાય તો તમે દુનિયામાં મોટા થઈને દેખાવ. બાકી કોઈને એવું હોય કે હું કાંઈક શું આઈ એમ સમથિંગ, તો ખોટી વાત છે. કૃપા વિના કાંઈ નથી, એટલે બાકી એની કૃપા. તમે વચ્ચે કાર્યક્રમમાં મોકો મળતો ગાવાનો, ત્યારબાદ એકવાર એવું લાગ્યું હશે કે હું પૂરો કાર્યક્રમ કરી શકું, અને અંદરથી એવું લાગ્યું હશે કે હવે હું પરફેક્ટ કલાકાર બની ગયો? આવી જે કાર્યક્રમ કરતો ને ત્યારે અપમાન પણ ખૂબ સહન કરેલા. ક્યારેક દાખલા તરીકે તમે મને એક્ઝામ્પલ આપો, કોઈ કાર્યક્રમમાં કોઈ બોલાવ્યો હોય, 2-5 કલાકાર હોય, તો સવારમાં 4 વાગે 5 વાગે વારો આવે, તો ઘણી વાર એમ થાય કે હવે 5 વાગે તો ઓડિયન્સ છે ને, પબ્લિક તો કોઈ છે ને, કેમ ગાવું? પણ છતાં એમ થાય કે આપણે મહેનત તો કરી, કાંઈ વાંધો નહીં, કાલ ઓડિયન્સ મળશે, પબ્લિક કાલ મળશે, એમ કરીને મેં અપમાન પણ સહન કરેલા. અને ઘણી વાર વારો ન આવે તો એવી શરમ થાય કે હવે આ પબ્લિકમાં આપણો વારો આવ્યો નથી, તો આપણે કેમ જવું? તો પાછળના ભાગમાંથી નીકળી હોત જાવ કે ભાઈ કાંઈ વાંધો નથી, વારો હતો. કોઈ પણ જ્ઞાતિનો પ્રોગ્રામ હોય, આપણે એને તેમ ન કહેવાય કે ભાઈ મારો વારો, કારણ કે આપણે તો શરૂઆત હતી, એટલે મહેનત કરવી એ જ આપણું કર્તવ્ય હતું. ભાઈ મહેનત કરો, સમયનું કામ કરશે, પહેલી મહેનત. લોકોમાં એક દેવાયત ખવડની લોકચાહના થઈ હશે, કોઈ એવી રચના કે કોઈ એવો પ્રસંગથી કોઈ વાત રજૂ કરી હશે તે ત્યારે પ્રોગ્રામ કાર્યક્રમો વિજયભાઈ બહુ સરસ મજાના જ્યારે શરૂઆત થઈ ગઈ માની કૃપાથી, અને મેં ધ્યેય એવો જ રાખેલો, જ્યારે સ્ટેજનું પગથિયું ચડતો ને ત્યારે હું સોનબાઈ માને પ્રાર્થના કરી, અને હું પહેલી જે સ્ટેજ ઉપરથી ઘણી વાર વાત કરતો હોઉં છું કે દુનિયામાં તમે ક્યાંય જાઓ કે ન જાઓ, દુનિયાની કોઈ પણ 4 ધામની જાત્રાએ, પણ પૈગંબર સાહેબે જે કુરાન શરીફમાં જેનો ઉલ્લેખ કર્યો છે ને કે મેરે મુસલમીનો અગર જો જન્નત કી ખ્વાહિશ ચાહીએ તો અમ્મા કે કદમોં મેં ઝુક જાઉં, પૈગંબર સાહેબે કીધું છે ધર્મ ગ્રંથમાં. એટલે આ વાત એક યુવા પેઢીને બોધ આપતો હોય, સલાહ તો ન દે, સલાહ બધા આગળ છે જ, પણ એક બોધ એવો આપું કે મોહમ્મદ પૈગંબર સાહેબ એવું કીધું છે કે તમે જાત્રાએ જાઓ, 4 ધામની હોય કે ઠેઠ હજ પઢવા જાઓ કે ન જાઓ, પણ તમારા મા બાપના ચરણમાં માથું મૂકી દો ને એને પગે લાગીને નીકળો, એને પ્રણામ કરીને નીકળો, દુનિયામાં ક્યાંય પાછા ન પડો. એટલે કાર્યક્રમની શરૂઆત જ્યારે કરી ત્યારથી મારા મા બાપને, અને હું દૂધે રહેતો મારા નાનીમાં એટલે કે મારા બાના બા, એને પણ હું પગે લાગી અને માથું ટેકવી અને પછી કાર્યક્રમમાં જાતો. અને એ કાર્યક્રમ બધા મારા એકથી એક સફળ કાર્યક્રમો જીવનમાં રહ્યા. અને વાતું આપ નહીં કરતો કે કોઈ એવું વાક્ય જે ફેમસ થયું હોય, તો પછી મને લોકચાહના બધા સમાજમાંથી મળી, બધી જ્ઞાતિમાંથી મળી, કોઈ એક જ્ઞાતિમાંથી મળી એવું મારો દાવો નથી. પણ છેલ્લે જે 2 વર્ષ પહેલાં સરસ મજાનું ગીત ઢસાના કાળુભાઈ ચારણનું લખેલું ગીત કે રાણો રાણાની રીતે, અને એ મહારાણા પ્રતાપ કે જેના નામથી આખું ગુજરાત કે આખું ભારત એવું નથી કે જેના નામથી પરિચિત ન હોય, પોતાના સમાન માટે થઈ, પોતાની ઇજ્જત માટે થઈ, પોતાના મેવાડ માટે થઈ, માતૃભૂમિ માટે થઈ, અને એક શૌર્યતા જેને હલ્દીના મેદાનમાં દાખવી, અને પોણા હિન્દુસ્તાનનો શહેનશાહ. આજ તમારે કંઈક કરવું હોય તો તમને એમ લાગે કે આની આગળ આટલા માણસ છે, તેથી તો પોણા હિન્દુસ્તાનના સલ્તનત એટલે માનો ને કે વિજયભાઈ 1 લાખનું દલકટક હતું, અને આ બાજુ 22,000નું. હિસ્ટ્રી ઓફ રાજસ્થાનમાં જેમ્સ કનલ ટુડે વાત આખી કંડારી છે. અને એ રાણા પ્રતાપે એની સામે જે યુદ્ધ કર્યું અને એનું ગીત આને લખેલું રાણો રાણાની રીતે, એ ગીત જ્યારે મેં ગાયું ત્યાર પછી ખૂબ મેં એમ તો ધીંગાણાનો ઢોલ પણ એક ગીત શૂટિંગ, એમાં પણ મને એ આલ્બમમાં પણ ખૂબ બધા સમાજ દ્વારા મને રિસ્પોન્સ મળેલો. વીરતાનું ગીત હતું, અને મેં ગીત જ્યાં સુધીમાં જે આલ્બમ કરે વીરતાના જ ગાયા છે, અને મને શૌર્ય જ ગમે છે, શૌર્ય રસ જ ગમે છે. એટલે પછી રાણો રાણાની રીતે જે ગીત આવ્યું ત્યાર પછી બધાના દિલમાં મને સ્થાન મળી ગયું માતાજીની કૃપાથી. 2 કડી સાંભળી. હા, એ ગીત મહારાણા પ્રતાપને લાડ લડાવતું અને મને હાડમાં વાલું, અને જે થકી મને આ ગીતથી વધારેમાં વધારે એક લોકચાહના મળી છે, એવું આ ગીત મહારાણા પ્રતાપનું. એને નથી કરવી કોઈની હાજી રે, કરવો એક લાંગજી રાજી રે. એને નથી કરવી કોઈની હાજી રે, કરવો એક લાંગજી રાજી રે. અને હવે અકબર તું સલામની આશા રાખતો હોય ના રાખજે બીજે રે. એ હવે રાણો મારો રાણાની રીતે રે, એ જી રાણો મારો રાણાની રીતે રે. આ ગીતથી મને વધારેમાં વધારે લોકચાહના વિજયભાઈ મળે. દેવાયત ખવડ ગુજરાતનું નહીં, એક દેશનું ગૌરવ છે. એટલે એ વાત કરવી છે કે તમે ગુજરાતમાં તો કાર્યક્રમ આપો છો સાહિત્યના, પણ એક ગુજરાતના ગૌરવ તરીકે, દેશના ગૌરવ તરીકે બહાર, ગુજરાતની બહાર વિસ્તાર, આઉટ ઓફ કન્ટ્રી કેટલા કાર્યક્રમો કર્યા તેની યાદી કરી. ગુજરાતમાં તો ઘણા બધા માની કૃપાથી કોઈ પણ છેડો, મુરલીધર મહારાજના આશીર્વાદ કયો, મા બાપના કયો, જગદંબાના કયો, એના પ્રતાપે કોઈ ગુજરાતનો કોઈ ખૂણો બાકી નથી માની કૃપાથી. બધાય આઉટ ઓફ સ્ટેટ એટલે કે રાજસ્થાનમાં પણ મેં પ્રોગ્રામ કરેલા, એમાં પાલી હોય, ઝાલોર હોય, અલવર હોય, બિકાનેર હોય, જોધપુર છે, આ બધે મેં કાર્યક્રમો કર્યા છે. મીન્સ કે હજી વિદેશ હું નથી ગયો એની પાછળના 2-3 રીઝનો છે. કે એક મારી
એમ છે કે હજી 12 મહિના નથી જવું એમ. શું કામ નથી જવું એની પાછળ વિદેશમાં પણ એક દેશને વીણીને કાર્યક્રમ કરવાના છે. એ મને એક અંદરથી પોરો છે કે કાર્યક્રમ કરવા છે. અને હું ભલે આ બોલતો હોય રાણો રાણાની રીતે, તો વિદેશોમાં રાણો રાણાની રીતે ગવાય છે. વિદેશોની ગાડીઓમાં પણ આ એક સ્ટેટસ મારું જેને જાળવ્યું છે. એટલે મને 100%, પણ હજી 12 મહિના મારે જવાની ગણતરી નથી. વિદેશમાં જવું છે તો એ પહેલાં આપણી સંસ્કૃતિને અહીંથી વીણીને ભેળી કરી અને પછી જવું છે કે ત્યાં હું પરફેક્ટ રીતે રજૂ કરી શકું. અને એ લોકોને જે મારામાં અપેક્ષા છે એવું પૂરી કરી શકું. ખાલી જ્ઞાન આવ્યા એવી રીતે નહીં. જી, દેવાયત ખવડને અનેક સન્માનો મળ્યા હશે, એટલે આપને કોઈ ટ્રસ્ટ તરફથી, સંસ્થા તરફથી ઘણા સન્માનો મળ્યા છે. કયા કયા સન્માનો મળ્યા તેની થોડી વાત. સન્માનોમાં તો આપણી એક બહુ જૂની કવિતા હતી ને, સન્માન એવું પામજો રવિ મૃત્યુ પછી. માણસની કિંમત ક્યારે થાય કોઈ પણ માણસની? કે જ્યારે એની શમશાન યાત્રા નીકળે ને ત્યારે એની કિંમત દેખાય. કારણ કે લગ્ન મંડપમાં તો વિજયભાઈ જાનમાં આવવાવાળા તો ઘણા હોય, પણ શિયાળાની કડકડતી ટાઢ હોય, વરસ તો વરસાદ હોય, ચોમાસું હોય, એવે ટાણે તમને ખબર પડે કે ગામડું ગામ હોય, સિટીની સોસાયટીમાં ફલાણા ભાઈ ગુજરી ગયા કે મરણ થઈ ગયું. અને એ ટાઈમે તમને એમ થાય કે બહાર નીકળો હરુડ્યો પવન આવે છે, આમ ઠંડી લાગે છે, અને તોય માણસ ઝાલ્યા નો રહે પરો તૂટે, ઓહો ફલાણો ભાઈ વી ગયો અને મારે જવું પડશે. આપણો શબ્દ છે ને દેશી શબ્દ, ખરેખર જવું પડશે, ત્યારે કિંમત થાય. એમ સન્માન તો હજી કાંઈ એટલું બધું, પણ ટૂંકમાં હા, જે જ્ઞાતિના દાખલા તરીકે હમણાં થોડાક સમય પહેલાં આપણે રાજકોટમાં આહિર શૌર્ય દિવસની ઉજવણી થઈ. જે આહિર સમાજના કેટલા યુવાનો જે આર્મીમાં હતા અને વતન માટે પોતે પોતાના હાડ હોમી દીધા, એનો પણ મને સન્માનપત્ર અને એનું પણ જે આખું મોમેન્ટો જે આપ્યો છે એ પણ મારી આગળ છે. ત્યાર પછી પોલીસ પરેડનો એક કાર્યક્રમ અમે સુરેન્દ્રનગરમાં એસપી સાહેબના અનુસંધાને કરેલો, તેનું પણ છે. આવા ઘણા બધા એવોર્ડો મને, અમુક દાખલા તરીકે દેહાણ જગ્યાએ છે, સ્વામિનારાયણ સંપ્રદાય હોય, જે સંપ્રદાય છે, જે ઠેકાણે આપણે જાય છે, એ બધેથી એક સન્માનના એવોર્ડ મળે છે. અને એવોર્ડ આપવાનું એ લોકોનું એક જ કારણ કે કલાકાર પ્રોત્સાહિત રહે અને વારસાને આમ જાળવી રાખે, એટલા માટે. સાહિત્યકાર, સફળ સાહિત્યકાર છો ત્યારે મારે એ વાત કરવી છે કે દેવાયતભાઈ ખવડના સૌથી વધારે પ્રોગ્રામ કયા વિસ્તારમાં થાય છે? અમુક ધાર્મિક સંસ્થાઓ હશે, અમુક ધાર્મિક મંદિરો હશે, તેમાં વધારે કાર્યક્રમ કયા વિસ્તારમાં થાય છે? વધારે તો તમને વાત કરું ને તો શરૂઆતમાં એક વિસ્તાર એવો હતો કે ભાઈ આ વિસ્તારમાં થાય. હવે તો માની કૃપાથી, ભગવાનના આશીર્વાદથી આખા ગુજરાતમાં અને બધી કાસ્ટ, દાખલા તરીકે રાજપૂત સમાજ હોય, આહિર સમાજ હોય, અને બધાનો મને એક અંદરથી એવો શોખ કે આહિર સમાજનો પ્રોગ્રામ હોય કે આહિર સમાજનું હોય ને સારું લગાડવું એમ નહીં. મારો કોઈ પણ બાયકાસ્ટમાં દાખલા તરીકે ડીસા પ્રોગ્રામ હોય, પાલનપુર છે, સાંચોર બોર્ડર ઉપર, તો એવું ત્યાં 2 આહિર સમાજના યોદ્ધાઓની વાત કરું કે 2 આહિર સમાજના દાખલા તરીકે ત્રાપજમાં મેપા મોબ જેવો આયર થઈ ગયો, દેવાત બોદર જેવા થઈ ગયા, ભોજા મકવાણા જેવા થઈ ગયા, ભીમા ગરણિયા જેવા થઈ ગયા. તો આ પ્રસંગ હું રાધનપુરે બોલું, ડીસા રાધનપુરે બોલું. હવે ત્યાં જે પ્રસંગ બન્યો છે, દાખલા તરીકે રાધનપુર ઉપર લખાજી પીરેક અમારે ગાયુની વારે બનાસકાંઠામાં ચડેલા, એની વાત હું આયે કરું. આપણે હાલારની ધરતી હોય, હોરઠની હોય કે પાંચાળની હોય, શું કામ કે 2 પાત્રને ન્યાય મળે. મરદ માણા કોઈ પણ જ્ઞાતિનો હોય એની વાત કરવામાં કે હરમ હોય જ નહીં. એમાં કોઈ રોડું લગાડવાનું, ગાડે બેઠાને બોલ્યા એવું નથી. કોઈ પણ જ્ઞાતિના, ભરવાડ સમાજ હોય તો ભલે, રબારી સમાજ હોય, 18 જ્ઞાતિનું જેને કર્યું છે. હવે દલિત સમાજની મેઘાણીએ વાત લખી છે અમારે સુદામડાની, ઝવેરચંદ મેઘાણીની વાત છે. સોરઠી બારવટિયાના 3 ભાગ અને સૌરાષ્ટ્રની રસધારના 5 ભાગમાં એને જે ખાંભાની વાત કરી છે કે એક આખો સંવાદ આપ્યો છે. દલિત સમાજનો માણસ છે, એની વાત આખી કરી કે અમે વણાર તું વણકર, આપણે નાતે નેડો નહીં, તારા ગણને રોવું ગજમાર, તારી જાતે પૂછીને જોગડા. આજે એના મરસિયા છે. એ પ્રસંગ એવું બોલું છું. પછી અમારા સમય માથે સુદામડા, જે એમાં વાલ્મીકી ઢોલ વગાડવા વાળો અને કાનિયો ઝાંપડો આજ પણ એની ખાંભી છે, મેઘાણીની લખી વાત. આ વાત પણ અમે કરી છે. મરદ માણાની વાત ગમે એ ઠેકાણે ગમે એ જગ્યાએ થાય, એમાં કોઈ શંકાને સ્થાન છે જ નહીં. એમાં ક્યાંય જ્ઞાતિવાદે નથી. જેને કર્યું છે માતૃભૂમિ માટે, બીજા માટે, એની વાતો કરવાની. અને આમ તો હવે તમને વિસ્તાર તો હવે છે જ નહીં. હવે તો મુરલીધર મહારાજની દયા છે કે આખું ગુજરાત હાકી દીધું છે, કે આખું ગુજરાત, આ ખૂણાથી માંડી આ ખૂણા સુધી બધા પરગણા, બધી જ્ઞાતિના પ્રોગ્રામો કરું છું. દર્શક મિત્રો, હજુ પણ દેવાયતભાઈ ખવડ સાથે વાત કરવી છે. તેમની જર્નીને આગળ ધપાવીએ તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. નાનકડા વિરામ બાદ સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર ફરી મળીએ. સોનું કહી દેવાનું, તને મજા આવે તો આવજે, બાકી રાણો રાણાની રીતે જ છે. એ કે બગીચો હારો રાખો, કોયલું રેઢી આવશે. ભજન છે, ડાયા છે, સમજુ છે, એના માટે બોલું છું. બાકી નપાવટ છે એના માટે કાંઈ મને ફેર જ નથી પડવાનો. ને રાણો રાણાની રીતે જ છે. પણ 18 વર્ષની દીકરીને 50,000નો ફોન લઈ દે તો એની સામે બાપની ફરજ એ બને છે કે 12 વાગે દીકરી ઓનલાઈન કોની હારે છે, એ બાપને જોવું પડે કે મારી દીકરી ક્યાં ઓનલાઈન. મરદ માણાની વાત ગમે ઠેકાણે ગમે એ જગ્યાએ થાય, એમાં કોઈ શંકાને સ્થાન છે. કે પશુ પંખી હતા લપતા સપતા, સોણી સાધુ વનરાજ હંતા ઈ જતા. પાછળ વિદેશમાં પણ એક દેશને વીણીને કાર્યક્રમ કરવાના છે. એ મને એક અંદરથી પોરો છે. કિલોમીટરના ખૂંટા ભાંગે ખવડ, અને ગાડી સીધી કિલોમીટરના ખૂંટા ભાંગી અને સીધી ખાઈમાં
ઉતરી કે સુના નથી આજ રાફડા હજી જે મણિધર નીકળે. હા બિયર દારૂ ની તીન હાથમાં રાખી બધાની મેન્ટાલિટી અલગ અલગ છે. કોઈના ઘરના આપણે કઈ ધણી નથી તો આપણે દાવા સાથે કહી કે હવે ચા થોડી વાર રહેવા દો, મામલો મેદાને પડ્યો છે. ઈ ટિકટોક પર જય જય જુગધારની સત્ય ઉચારની સંકટ હરની સુખદાતા કારણ સહકરની તારન તરની. અને ગુજરાતી એમ કહી દીજો કે તમારી પેઢી સાવધાન છે. કૂતરાની વાત કરો માં તમે. બંદૂક भी हमारी होगी, गोली भी हमारी होगी और वक्त भी हमारा होगा. પાદરમાં જઈને બળ કરે ને યા મૂછમાં હાથ મૂકીને દાઢીને કાતરામાં હાથ ફેરવે ને એની ખાંભીઓ પૂંજાય. બાકી ગામમાં કૂતરા બળ કરે ડાવ ડાવ કરીને નીકળી જાય, એમાં કઈ નવની વાત નથી ભાઈ. દેવતભાઈ ખવડ ભવિષ્યમાં શું કરવા માંગે? તો હનભાઈ મને આશીર્વાદથી મર્સિડીસે મેં લીધી. મને એકચ્યુઅલી આમ નહીં, મને એકચ્યુઅલી આમ નહીં ભાઈ, સાઈડનો રોટલો આપણે ખાઈ લઈએ. પ્રોગ્રામમાં સ્ટેજ ઉપર બેઠો હોય મને એનો નશો લાગતો તો પ્રોગ્રામ મને એમ વટથી એમ થાય પ્રોગ્રામ સારો જાય એટલે સારો પ્રોગ્રામ